નમસ્કાર મિત્રો, માનવ પરિવાર ટ્રસ્ટ ભોજનની વ્યવસ્થા અને આ બધા જ ભાઈઓ માનસિક રીતે અસ્થિર મંદ બુદ્ધિ ભાઈઓ અને બહેનો આ ટ્રસ્ટમાં આજે 650થી વધારે લોકો આશરો લઈ રહ્યા છે અને મિત્રો આ સંખ્યા રોજે રોજ વધી રહી છે। તમે આ ભોજનની વ્યવસ્થા નિહાળી રહ્યા છો। શું આજનું આ ભોજન છે દર્પણાબેન કિશનભાઈ ટાંક, હાલ તેઓ યુકે લંડનમાં રહે છે અને આ ટ્રસ્ટ સાથે જોડાયેલા છે। તો દર્પણાબેન, આપનો જન્મદિવસ ચૈત્ર સુદ ગુડી પડવો અને આજે આપનો જન્મદિવસ છે અને જન્મદિવસ નિમિત્તે તમે એવા લોકોને ભોજન કરાવ્યું છે કે જે આ ટ્રસ્ટમાં આશરો લઈ રહ્યા છે, એ બધા જ ઘર કુટુંબ અને પરિવાર વિહોણા છે। આ બધા જ ભાઈઓ અને બહેનોને એના પરિવારે ક્યાંક ને ક્યાંક તરછોડેલા છે। આવા લોકો રોડ રસ્તા ઉપર નોંધારું જીવતા હોય, ઠંડી તડકો વરસાદથી હેરાન થતા હોય, આવું દુઃખી જીવન જીવતા હોય અને માનસિક બીમારી સાથે હેરાન થતા હોય, આ બધા જ ભાઈઓ અને બહેનો જ્યારે રોડે રસ્તે નોંધારું જીવતા હોય, ગામ કે શહેરના લોકો એની નજીક આવવાથી ડરતા હોય, આ બધા જ ભાઈઓ અને બહેનો હવે આ ટ્રસ્ટમાં પોતાનું જીવન જીવી રહ્યા છે। મિત્રો, આ ટ્રસ્ટમાં એક સમયે એક વ્યક્તિને ભોજનનો ખર્ચ 60 રૂપિયા જેવો આવી રહ્યો છે અને ખાસ દર્પણાબેન, આપને જે જન્મદિવસ નિમિત્તે તમે જે ભોજન આપ્યું છે એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર। તમે તમારા દરેક કાર્યમાં ખૂબ પ્રગતિ કરો।